સ્ટોપ ખાલી ઓન કરવાનો મોટો નહીં બંધ કરવાનો બસ. મહિન્દ્રા યુવરાજ NXT છે અને આ ટ્રેક્ટરમાં બ્રેકનો પ્રોબ્લેમ હતો, બરાબર છે. એક સાઈડની બ્રેક કમ્પ્લીટ ફિટિંગ કરી દીધી છે અને બીજી સાઈડની બ્રેક પણ હું તમને બતાવું છું. આ ટ્રેક્ટરની બ્રેક માર્યા પછી વ્હીલ જામ થતા હતા. તો આ રીતે ડ્રમની સફાઈ થઈ ગઈ છે અને આપણે આમાં રાણાના પટ્ટા યુઝ કરવાના છે, બરાબર છે. આ એના જૂના પટ્ટા નીકળેલા છે. સફાઈ એક નંબર કરવાની. આ રીતે બ્રેક પટ્ટા રાણેના છે. આ ડ્રમની સફાઈ આ ડીશ ફિટ કરવાની છે. આ રીતે પટ્ટો ફિટ થાય પછી આ ડીશ થાય પછી એક પાછો પટ્ટો. આ રીતે ડીશ ફિટ થઈ ગઈ છે અને બ્રેક લેધર ફિટ થયા પછી કે આ ફેસનો અને આ ડ્રમની ઊંડાઈ જોવી જોઈએ ખાસ. જો ફેસ બહુ ઊંડો નહીં હોય અને અડધા MM જેટલી જગ્યા નહીં પડે તો ડ્રમ હાર્ડ થઈ જાય છે, બ્રેક બ્લોક થઈ જાય છે. એટલે આની ફેસ વચ્ચે અને આ પટ્ટા વચ્ચે આની વચ્ચે જગ્યા જોઈએ. તો આ રીતે મહિન્દ્રા યુવરાજની બ્રેક ફિટિંગ થઈ ગઈ છે, બરાબર. આ રીતે એક મતગાટ ફિટ થઈ ગયો છે, બીજી સાઈડનું બાકી છે. પછી સાજલી, પછી બેક રેસ્ટિંગ. મહિન્દ્રા યુવરાજ 215 NXT આ ટ્રેક્ટરની બે બ્રેકોનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. મડગાટ ફિટિંગ થઈ ગયા છે, બરાબર. બ્રેક કમ્પ્લીટ બે બાજુ કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ શકો છો. મહિન્દ્રા યુવરાજ 215 NXT કમ્પ્લીટ બ્રેકનું ફિટિંગ થઈ ગયું છે. સાઈડલી મટગાટ બધું કમ્પ્લીટ ચડી ગયું છે. બે બ્રેક પણ કમ્પ્લીટ પેન્ડલ આવી ગયું. હવે તૈયાર છે કમ્પ્લીટ, જોઈ શકો છો. બે પેન્ડલ એક જ સાથે